Welcome back, friends. Activity 2, English textbook, Standard 6, Unit 2, Mo Cho. My dear friends, અહીં બે ફકરાના વાક્યો ભેગા થઈ ગયા છે. તે વાક્યો સાંભળો અને વાંચો. વર્ગમાં ચર્ચા કરી બંને ફકરા જૂથમાં છૂટા પાડો અને અલગ અલગ નોંધો. અહીંયા તમારા ફકરાની અંદર વાક્યો ભેગા થઈ ગયા છે, મેસઅપ છે. It is about Diwali and about Christmas. Now all you have to do is to separate the sentences. करना क्या है? જે વાક્યો ભેગા થઈ ગયા છે એને આપણે છૂટા પાડવાના છે. Are you ready? Let us see કેવી રીતે છૂટા પાડી શકાય. Today is Christmas. Now we are celebrating Christmas. Before 2 months we celebrated Diwali. My sister Nancy is decorating Xmas tree. My brother Darshil decorated our house for Diwali. He was at home and today Darshil is not at home. He is in the hostel. હવે તમે વિચાર કરો કે અહીંયા જે સેન્ટેન્સીસ છે એમાં કેવી રીતે મેસઅપ થયું છે. તો પહેલું વાક્ય છે ટુડે ઇઝ ક્રિસમસ. નાવ વી આર સેલિબ્રેટિંગ ક્રિસમસ. તો એ બંને વાક્યો એકબીજાને સંબંધિત છે, બરાબર છે. બિફોર 2 months વી સેલિબ્રેટેડ દિવાળી. 2 મહિના પહેલા અમે દિવાળી ઉજવી. તો એ વાક્ય તમે સમજી શકો છો કે ક્રિસમસનો નથી. માય સિસ્ટર નેન્સી ઇઝ ડેકોરેટિંગ ધ એક્સમસ ટ્રી. મારી બેન નેન્સી એ એક્સમસ ટ્રીને ડેકોરેટ કરી રહી છે. માય બ્રધર દર્શિલ ડેકોરેટેડ અવર હાઉસ ફોર દિવાળી. મારો ભાઈ દર્શિલ એણે ડેકોરેટ કર્યું દિવાળીનું માટેનું, બરાબર. ડેકોરેટેડ અવર હાઉસ ફોર દિવાળી, દિવાળી માટે ડેકોરેટ. એ વાક્ય કોનું છે? દિવાળી. ટૂંકમાં એક વાક્ય ક્રિસમસનું છે તો વળી એક વાક્ય દિવાળીનું છે. આપણે વાક્ય વાંચીને જ ખબર પડી જાય. ટુડે દર્શિલ ઇઝ નોટ એટ હોમ. આજે દર્શિલ ઘરે નથી. એન્ડ he is in the hostel. My mother is preparing a cake. She prepared sweet dishes for Diwali. મારા મમ્મી કેક બનાવી રહ્યા છે. હવે મિત્રો, તમને ખ્યાલ છે આપણી સંસ્કૃતિ પ્રમાણે દિવાળીની અંદર, ભારતીય સંસ્કૃતિમાં દિવાળીમાં કેક બનાવાતી નથી. ક્રિસમસની અંદર કેક બનાવાય છે. તો નેચરલી યુ કેન થિંક માય મધર ઇઝ પ્રિપેરિંગ અ કેક. She prepared sweet dishes for Diwali. એણે દિવાળી માટે સ્વીટ ડિશિસ બનાવી છે. We received Diwali cards from friends and relatives. અમને મિત્રો તરફથી અલગ અલગ કાર્ડ્સ મળ્યા છે અને અલગ અલગ બ્યુટીફુલ ગિફ્ટ મળી છે. We also prepared Diwali cards. અમે પણ દિવાળીના કાર્ડ બનાવ્યા છે. My father helped us for that. મારા પપ્પાએ એમાં મદદ કરી છે. માય ફાધર ઇઝ હેલ્પિંગ નેન્સી નાવ. અને હવે પિતાજી નેન્સીને મદદ કરી રહ્યા છે. આઈ એમ એન્જોયિંગ ધ મ્યુઝિક ઓન સીડી પ્લેયર. અને હું સીડી પ્લેયર ઉપર મ્યુઝિકને એન્જોય કરી રહ્યો છું, માણી રહ્યો છું. સમ ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ વિઝિટેડ અસ. કેટલાક મિત્રો અને કેટલાક સગાવાલાઓ અમારા ઘરે આવ્યા. હવે ક્યારે આવે? દિવાળીનું વાક્ય છે કે ક્રિસમસ. નેન્સી એન્ડ આઈ એન્જોયડ ફાયર ક્રેકર્સ. હું અને નેન્સી બહુ મજા કરી અમે ફાયર ક્રેકર્સ એટલે કે દિવાળીના ફટાકડાની. હવે આ જે આખો પેરેગ્રાફ છે એને આપણે અલગ અલગ વાક્યોને અલગ અલગ કોષ્ટકમાં મૂકી અને દિવાળીના વાક્યો અને ક્રિસમસના વાક્યો એમ બે પ્રકારના વાક્યોમાં એને જોઈન્ટ કરવાના છે. આ ફકરાને આધારે નીચેના કોઠામાં ઉદાહરણ મુજબ વિગતો લખો. નાવ એન્ડ 2 months અગો. અત્યારે અને 2 મહિના પહેલા. સેલિબ્રેટિંગ ક્રિસમસ. ક્રિસમસને સેલિબ્રેટ કરવી. એન્ડ સેલિબ્રેટિંગ દિવાળી. એન્ડ દિવાળીને સેલિબ્રેટ કરવી. તો લેટ અસ સી. તમારે ફરી એકવાર કહું કે આ બંને કોષ્ટકની અંદર
દિવાળી અને ક્રિસમસને સંબંધિત વાક્યો અલગ અલગ તારવીને લખવાના છે. હવે સમ ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ વિઝિટેડ અસ, કેટલાક મિત્રો અને કુટુંબીજનો અમારી મુલાકાત લીધી. તો એ વાક્ય દિવાળીમાં આવશે કે ક્રિસમસમાં? નાવ ઇટ ઇઝ ઓન દિવાળી ઓલ્સો એન્ડ ઇટ ઇઝ ઓન ક્રિસમસ ઓલ્સો. એ વાક્ય કેવું છે કે જે બંનેમાં લખી શકાય. નેન્સી એન્ડ આઈ એન્જોયડ ફાયર ક્રેકર્સ. મેં અને નેન્સીએ ફટાકડા ફોડીને મજા લીધી. તો ફટાકડા દિવાળીમાં ફોડાય, તો એ વાક્ય દિવાળીમાં આવશે, વગેરે વગેરે તમારે વિચારવાના. અને એ ફકરાને આધારે કોષ્ટકની અંદર સેલિબ્રેટિંગ ક્રિસમસ અને સેલિબ્રેટેડ દિવાળી, સેલિબ્રેટેડ ઉજવેલી, આ રીતે કોષ્ટકમાં બરાબર તમારે વાક્યોને વર્ગીકરણ કરવાનું અને સારી રીતે એમાં લખવું. અહીં પણ બે ફકરાના વાક્યો ભેગા થઈ ગયા છે. તે વાક્યો સાંભળો અને વાંચો અને વર્ગ સમક્ષ રજૂ કરો અને જૂથ કાર્ય કરો અને બંનેના ફકરા જુદા પાડો. We celebrated the World Environment Day on last 5 June. We are celebrating English Day today. Reena and Rashmi are decorating the classroom. અમે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે છેલ્લી 5 જૂને ઉજવેલ. We are celebrating English Day today. આજે અંગ્રેજી દિવસ ઉજવી રહ્યા છે. રીના એન્ડ રશ્મિ આર decorating the classroom. રીના અને રશ્મિ ક્લાસરૂમને સુંદર મજાનો શણગારી રહ્યા છે, ડેકોરેટિંગ કરી રહ્યા છે. વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ક્યારે હોય? 5 જૂનના હોય, યાદ રાખજો. અને આપણે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે 5 જૂનના હોય ત્યારે ઉજવતા હોઈએ છીએ. વી ઇન્વાઇટેડ અવર SMC મેમ્બર્સ એટલે સભ્યો. અમારી શાળાની જે કમિટી હોય એ કમિટીના સભ્યોને, સ્કૂલ મેમ્બર કમિટીને બોલાવે. અવર પ્રિન્સિપાલ વેલકમ્ડ ધ મેમ્બર્સ. આચાર્યશ્રીએ બધાનું ખૂબ ખૂબ સ્વાગત કરેલ. ભાનુ ઇઝ ટોકિંગ વિથ અ સ્ટુડન્ટ ઓફ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ ઇન ઇંગ્લિશ. પહેલા ધોરણના વિદ્યાર્થી સાથે ભાનુ એ વાત કરે છે. ધ સ્ટુડન્ટ્સ ઓફ ધ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ આર સ્માઇલિંગ એટ હિમ. એમની સામે સ્માઇલ કરે છે. ફર્સ્ટ સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓ, પહેલા ધોરણના વિદ્યાર્થીઓ. વી પ્લાન્ટેડ, વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે હતો, વિશ્વ પર્યાવરણ દિવસ, એટલે પ્લાન્ટેશન તો કરવું જ પડે, કંઈક વાવવું પડે. તો વી પ્લાન્ટેડ સેપલિંગ્સ. અમે નાના નાના છોડ વાવ્યા. વી વોટર્ડ ધેમ. વોટર એટલે પાણી પાવું. વી વોટર્ડ ધેમ. અમે એને પાણી પણ પાયું. ધ સેપલિંગ્સ આર ગ્રોઈંગ નાઉ. અને હવે સેપલિંગ ઉગી રહ્યા છે. અવર ગાર્ડન ઇઝ ગ્રીન નાઉ. અમારો બગીચો હવે આખો ગ્રીન થઈ ગયો છે. અહીં પણ બે ફકરાના વાક્યો ભેગા થઈ ગયા છે. જે વાક્યો સાંભળો, વાંચો અને વર્ગ સમક્ષ રજૂ કરો અને જૂથ કાર્ય કરીને બંનેને જુદા પાડો. વી સેલિબ્રેટેડ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઓન લાસ્ટ જૂન 5. અમે 5 જૂનના રોજ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઉજવેલ. વી આર સેલિબ્રેટિંગ ઇંગ્લિશ ડે ટુડે. આજે ઇંગ્લિશ ડે ઉજવી રહ્યા છીએ. રીના એન્ડ રશ્મિ આર ડેકોરેટિંગ ધ ક્લાસરૂમ. રીના અને રશ્મિ ક્લાસરૂમને ડેકોરેટ કરી રહ્યા છે. વી ઇન્વાઇટેડ અવર SMC મેમ્બર્સ. અમે અમારા SMC મેમ્બર્સને ઇન્વાઇટ કર્યા. અવર પ્રિન્સિપાલ વેલકમ ધ મેમ્બર્સ. પ્રિન્સિપાલે મેમ્બર્સનું સ્વાગત કર્યું, તમામ સભ્યોનું. ભાનુ ઇઝ ટોકિંગ વિથ અ સ્ટુડન્ટ ઓફ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ ઇઝ ઇંગ્લિશ. અને ભાનુ ઇઝ ટોકિંગ વિથ અ સ્ટુડન્ટ ઓફ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ. ભાનુ વર્ગ 1ના વિદ્યાર્થી સાથે વાત કરી રહ્યા છે. ધ સ્ટુડન્ટ્સ ઓફ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ આર સ્માઇલિંગ એટ ધેમ. વી પ્લાન્ટેડ સેપલિંગ્સ. વી વોટર્ડ ધેમ. ધ સેપલિંગ્સ આર ગ્રોઈંગ નાઉ. અવર ગાર્ડન ઇઝ ગ્રીન. બંને ફકરા છૂટા પાડીને અલગ અલગ વાક્ય નોંધો. હવે આમાં બે મિક્સ થઈ ગયેલા પેરેગ્રાફને અલગ પાડવાના છે. આ બહુ સ્કિલફુલ કામ છે. એના માટે તમારું વાંચન સારું જોઈએ અને લોજિક સારું હોવું જોઈએ. તમારે તર્ક દોડાવવાનો છે. હવે ભાનુ ઇઝ ટોકિંગ ટુ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ
એ અલગ વાક્ય છે અને વી સેલિબ્રેટેડ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે એ અલગ વાક્ય છે. એવી જ રીતે એની અંદર આવતા અન્ય વાક્યો જે છે એ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેના સેપલિંગ સંબંધિત છે. વી વોટર્ડ ધેમ, અમે પાણી પાયું, તો એ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેમાં આવશે. ધ સેપલિંગ્સ આર ગ્રોઈંગ નાવ, સેપલિંગ્સ હવે ઉગી રહ્યા છે, એ પણ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે વાળામાં આવશે. અવર ગાર્ડન ઇઝ ગ્રીન નાવ, અમારો બગીચો હવે લીલો છે, તો એ પણ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેમાં આવશે. અને વી ઇન્વાઇટેડ એસએમસી મેમ્બર્સ એન્ડ અવર પ્રિન્સિપાલ વેલકમ ધ મેમ્બર્સ, એ વાક્યો ભાનુવાળા વાક્યમાં આવશે. તો આ રીતે તમે આ ફકરાને અલગ અલગ વાક્યોમાં છૂટા પાડશો એટલે તમને નવીન બંને ફકરા મળશે. આઈ હોપ યુ હેવ અન્ડરસ્ટુડ ક્લિયરલી, and we will go to the next activity now.